ઘરના ભૂવા પોતે બનો અથવા ઘરના ભૂવા જાતે કેવી રીતે બનવો। નમસ્કાર, જય માતાજી। મિત્રો સ્વાગત છે આપનું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે તમારા ઘરના ભૂવા કે પછી જ્યોતિષી જાતે કેવી રીતે બની શકો। મિત્રો, આજનો વિડીયો જે કોઈ પણ વ્યક્તિ જો એકવાર પૂરેપૂરું જોઈ લેશે તો આજ પછી તે વ્યક્તિને ક્યારેક કોઈ અન્ય વ્યક્તિ પાસે કે ભૂવા પાસે જવાની જરૂર પડશે નહીં। કારણ કે મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એકદમ સરળ ભાષામાં અને યોગ્ય કારણો જણાવીશું કે જો તમે આજના વિડીયોમાં જણાવેલા ઉપાયો તેમજ પગલાઓનું અનુસરણ કરી લો છો અને તમારા ઘરમાં તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમને પ્રસન્ન કરી દો છો અને અમે તમને જે દેવના નામ લઈએ તેમને પ્રસન્ન કરી દો છો, અથવા જો આ દેવી દેવતાઓમાંથી કોઈ પણ દેવ તમારા ક્રોધિત નથી કે નારાજ નથી, તેમજ આ દેવી દેવતા જો તમારા ઘરે પ્રસન્ન થઈને બેઠા છે અને તમે તેમની કોઈ પણ પ્રકારની ભૂલચૂકમાં સામેલ નથી, તો સમજી લેજો કે તમારા ઘરમાં કોઈ પણ દિવસ દેવનું દુઃખ આવશે નહીં। અને આ ઉપાય તમારે ક્યાંય બહાર જઈને કરવાનું નથી। અને મિત્રો, આ ઉપાય તમારે તમારા પોતાના જ ઘરમાં કરવાનો છે અને પોતાના જે ઈષ્ટ દેવી દેવતાઓ છે તેમના માટે જા કરવાનો છે। એટલે કે મિત્રો, કોઈ બીજા અન્ય માતાજી કે દેવી દેવતાઓને કે પછી કોઈના પણ માતાજીને તમારે પૂજવા જવાની જરૂર નથી। તેથી આજે અમે તમને આ વિડીયોમાં એ વસ્તુ વિશે જણાવવાના છીએ જે વસ્તુની જાણકારી અત્યારેના દરેક માણસને હોવી જરૂરી છે। આ પછી મિત્રો, હાલના આ સમયમાં દરેક માણસના ઘરમાં દેવ દુઃખ જ છે અને તેઓ જીવનમાં અનેક પીડાઓ ભોગવે પણ છે। અને મિત્રો, આ બધું થવા પાછળનું કારણ એ છે કે આજના વિડીયોમાં અમે તમને એવા દેવ વિશે જણાવવાના છીએ કે જ્યારે તે દેવ રુષ હોય છે કે તમારાથી નારાજ હોય છે અથવા તો તમે તેમની કોઈ પણ ભૂલચૂકના ભાગીદાર બનો છો, ત્યારે જ તમારા ઘરમાં દેવ દુઃખ આવતું હોય છે નહીં, તો તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ કે દેવના નામનું દુઃખ આવતું હોતું જ નથી। તો મિત્રો, આજનો વિડીયોમાં આપ અંત સુધી ચોક્કસ બન્યા રહેજો અને અમારી વિનંતી છે કે તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આપણા ઘરમાં દેવ દુઃખ ક્યારે આવે છે। મિત્રો, કોઈ પણ વ્યક્તિના ઘરમાં બીજા અન્ય દેવ જે બહારના દેવ હોય છે તે ક્યારે પ્રવેશે છે અથવા તો તે દેવનું દુઃખ ઘરમાં ક્યારે આવે છે, તો આજે આપણે એની સુવત જાણવાના છીએ। તો મિત્રો, તમે એક જૂની કહેવત સાંભળી જ હશે કે ઘરનો દીવો ઉજળો હોય તો વેરી દુશ્મન ઓંધળો બને। મિત્રો, આ કહેવત આપણા વડીલો કે જે આપણા વડવાઓ હતા તે કહેતા હતા અને મિત્રો, આનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી આપણા ઘરમાં જે દેવી દેવતાઓ હોય છે કે આપણે જે કુલદેવી માની પૂજતા હોઈએ છીએ તે બધા દેવ આપણા પર પ્રસન્ન હોય, આ દેવ જાગૃત હોય અને આપણા ઘરમાં દેવને નો દીવો ઉજળો હશે, તો ત્યાં સુધી બહારની કોઈ પણ માથાભારી વ્યક્તિ કે શક્તિ હોય કે દિવ્ય શક્તિ હોય કે પછી તંત્ર મંત્રોવાળી કે મેલી વિદ્યાવાળી માતાઓ હશે કે ખરાબ અથવા તો નકારાત્મક ઉર્જા શક્તિ હશે, એ તમારા ઘરનો કે તમારા આંગણાનો ઉમરો કોઈ દિવસ ઓળંગી શકશે જ નહીં। તો મિત્રો, આજે આપણે એ જાણવાનું છે કે તમારા ઘરમાં તમે એવો તો શું ફેરફાર કરો અને શું તમે તમારા કુલદેવીમાં કે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવાઓને પૂજો છો તેમને શું કહેવાનું છે અને તેમને શું કરવાનું છે, જેના માટે તમારે કોઈ પણ જગ્યાએ જઈને માથું નમાવાનું નથી અને કોઈ પણ જગ્યાએ તમારે રવિવાર કે મંગળવાર પણ ભરવાના આવશે નહીં। પરંતુ મિત્રો, તે પહેલાં
જ્યાં સુધી ઘરના દેવ આપણાથી નારાજ હશે અને તેઓ આપણાથી પ્રસન્ન નહીં હોય અને તેઓ આપણી પ્રાર્થના સાંભળશે નહીં અને સહાયતા નહીં કરે, ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ દેવ હશે એ તમારા પડખે ક્યારે પણ આવીને ઊભું નહીં રહે. કારણ કે બહારની માતાઓ એટલે માસીઓ જ કહેવાય અને ફક્ત આપણા જે ઘરના દેવી દેવતાઓ હોય, જે ઈષ્ટ દેવી દેવતાઓ હોય છે, તે જ આપણી રક્ષા કરતા હોય છે અને તમારા રખોપા કરે જ છે. તો મિત્રો, તમારી ક્યાં ક્યાં દેવને પૂજવાના છે અને ક્યાં ક્યાં દેવને શું શું કહેવાનું છે અને કઈ રીતની ભક્તિ કરવાની છે, તે વિશે આજે અમે તમને જણાવવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઈએ કે તમારા જે કુલદેવી હોય છે, જે તમારા કુલના, તમારા ઘરના જે કુલદેવીમાં હોય છે, તે પ્રસન્ન હોવા જોઈએ. અને મિત્રો, જો તમારા કુલના કુલદેવી માની કૃપા તમારા પર હશે, તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હશે અને તેઓ તમારાથી પ્રસન્ન હશે, તમારા બાળકો, સંતાનો તેમજ તમારું ઘર ઉપર એમની અમી દ્રષ્ટિ હશે, તો તમારા ઘરમાં ક્યારેક કલેશ થશે નહીં કે ઝઘડાઓ થશે નહીં કે પછી બીજા કોઈ અન્ય દેવનો પણ પ્રવેશ નિષેધ થઈ જાય છે અને તે દેવ તમારા ઘરમાં પ્રવેશ પણ કરી શકતા નથી. કારણ કે મિત્રો, જ્યારે પણ કોઈ દેવ અથવા તો માતાજી તમારા ઘરે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ દેવા આવે છે કે તકલીફ દેવા આવે છે, ત્યારે તમારા કુલમાં જે દેવ કોઈએ બહારથી મોકલેન હોય, જે તમારા ઘરમાં તેનું ન્યાય લેવા આવતા હોય છે, તો મિત્રો, તે દેવ પહેલાં તમારા જે કુલદેવીમાં છે તેમની રજા લે છે, અથવા તો તમારા જે કુલદેવીમાં છે તેઓ તે બહારના દેવને તમારા ઘરમાં પ્રવેશવાની રજા આપે, ત્યારે જ તે દેવ કે માતાજી તેમના ઘરમાં દેવનું દુઃખ આપી શકે અથવા તો તમારા કામમાં અડચણ લાવી શકે છે. નહીંતર કોઈ પણ દેવ હોય કે નકારાત્મક શક્તિ હોય કે દેરું હોય, તે તમને કોઈ પણ પ્રકારની તકલીફ આપી શકતી જ નથી. મિત્રો, આ વાત 100% સાચી છે અને આ વાતનો ખુલાસો ઘણા લોકો કરતા હોતા જ નથી અને તમને તે જણાવવા પણ માંગતા હોતા નથી. કારણ કે મિત્રો, હાલના સમયે ઘણા લોકોએ ભૂવાપણી કરવી એક પ્રકારથી પોતાનો ધંધો બનાવી લીધો છે. મિત્રો, ગાનો હોય કે માને, જો તે લોકો તમને આવી બધી સાચી જાણકારી તમને આપી દે, તો પછી તેમના જે ધંધા છે તે ભાગી પડે છે અને તે જ કારણથી તેઓ તમને તે હકીકતથી દૂર રાખે છે અને તમને આડી અવળી વાતોમાં ભટકાવ્યા જતા હોય છે. આ કારણથી પછી કુટુંબમાં વેર થાય છે, બાપ બેટામાં પણ વેર થાય છે. મિત્રો, આપણે સૌ કોઈ ભગવાનમાં અને માતાજીમાં માનતા હોય છે અને અમે પોતે પણ માનીએ છીએ અને તેઓ આપણે ક્યારે એવું નથી કહેતા કે આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીએ જે શબ્દો દ્વારા કોઈના સંબંધોમાં કડવાશ ઊભી થાય કે પછી કોઈનું અપમાન થાય. તેમાં કોઈને પણ મારીને આપણે જીવવું હોય એવો પણ આપણો આ ધરતી પર અધિકાર છે જ નહીં. તેથી મિત્રો, જો આપણા કુલદેવીમાં આપણા ઉપર પ્રસન્ન હશે કે પછી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેઓ તમારા પર પ્રસન્ન હશે, તો કોઈ પણ દિવસ ક્યારે પણ તમારા ઘરમાં દેવ દુઃખ આવશે નહીં. તેમજ મિત્રો, ઘણા બધા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે તેમના ઘરમાં બરકત રહેતી નથી, તેમના ઘરમાં દરરોજ ઝઘડાઓ થાય છે, નાની નાની વાતોમાં પણ એકબીજા સાથે લડી પડી છે અને કુટુંબમાં એકબીજા સાથે સારું બનતું નથી, ધંધો વ્યવસ્થિત ચાલતો નથી કે પછી કોઈનું મગજ ફરી જાય છે અને કોઈ પાગલ બની જાય છે, કોઈ પણ કામમાં મન નથી લાગતું, આર્થિક તંગી રહે છે,
ઘરના સભ્યોમાં એકબીજા સાથે ભેદભાવ થાય છે અને એકબીજા સાથે ચીડિયાપણું જેવો વ્યવહાર કરે છે. પિતા પુત્રમાં બનતું નથી અથવા માતા પણ પિતાના પણ સંબંધ હંમેશા એકબીજા સાથે પ્રવાસ ભરેલો રહે છે અને ધંધામાં નુકસાન જ આવ્યા કરે છે. તો મિત્રો, તેવામાં અમુક લોકો કોઈ ભુવાજી પાસે જાય છે, જે અમુક માતાજીના નામના સાચા સેવકો છે, તેમની પાસે જાય છે. અને મિત્રો, એમાંય દરેક વ્યક્તિ ખોટો હોતો નથી, પરંતુ દરેક વ્યક્તિ સાચો પણ હોતો નથી. અને એવી જ રીતે ભુવાજી અને માતાજીના સેવકમાં પણ આ વાતનો તફાવત હંમેશા રહેલો છે. અને તેમની જેવી શ્રદ્ધા, જેવી ભક્તિ, એ પ્રમાણે તેમના ઈષ્ટ દેવતાઓ તેમનું કાર્ય સિદ્ધ કરતા હોય છે. તો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા ભુવાજી તમને કહે છે કે તમારા ઘરમાં દેવ દુઃખ છે, ત્યારે મિત્રો, જો આ વાત સાચી છે કે ખોટી, તો મિત્રો સીધી વાત કરીએ તો જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય અને તે કંઈ નાના મોટી ભૂલ કરે છે, તો તમે તેને કેવો સબક શીખવાડો છો અને પછી તેને કેવી રીતે સમજાવો છો, કેમ કે તે બાળકને એનું પરિણામ ના ભોગવું પડે તે માટે તમે એને બચાવો છો. મિત્રો, કંઈ ન કંઈ ભૂલ થાય કે કંઈ પ્રશ્ન બની જાય છે, તો પણ પ્રશ્નનો જવાબ પણ એ જ પ્રશ્નમાં હોય જ છે. મિત્રો, આપણાથી કંઈ પણ ભૂલ થાય, પણ એ ભૂલ સુધારવી જ હોય તો પણ એમાંથી જ સુધરી જાય છે. પરંતુ મિત્રો, આ બધું સમજાય તેના માટે છે. મિત્રો, જો તમારે આ કળિયુગમાં સુખ ભોગવવું હોય અને સારી રીતે જીવન પસાર કરવું હોય, તો ક્યારે પણ કોઈ એવું કામ ન કરશો કે જેનું પરિણામ ભોગવતા યુગો સુધી તમને કલંક લાગે, તમારા આવનારા ભવિષ્યને, કે જે તમારી પેઢી છે, એમને બહુ મોટું નુકસાન વેઠવું પડે. તો કયા કારણે આપણા ઘરમાં દેવ દુઃખ ઊભું થાય? એ છે મિત્રો, ભુવાજી અને માતાજીના સેવકમાં પણ આ ન થઈ શકાય. ક્યારે તમારાથી ક્રોધે ભરાય અને નારાજ થાય અને એસે વાતે તમે કોઈ ગેરમાર્ગે જતા હોય, કોઈ ખરાબ કૃત્ય કરતા હોય અને તમે એ પૈસાથી સુખી જીવન જીવતા હોય, તો એમાંથી દેવ દુઃખ ઊભું થાય છે. અને આવું તમારા કુલદેવી માને, ઈષ્ટદેવી દેવતાને પસંદ આવતું નથી. કારણ કે મિત્રો, કુલદેવી માને પણ ભગવાનને જવાબ આવવાનો હોય છે અને કોઈને કોઈ શક્તિ હોય છે, એને જવાબ આપવાનો હોય છે. મિત્રો, ભલે તમે ગમે તેટલા સંતાઈનો કે ચોરી હોપીથી કાર્ય કરો કે કોઈ પણ કર્મ કરો, પરંતુ મિત્રો, તમારી જે કુલદેવીમાં છે તે બધું જ જોઈ રહી છે. ત્યારે આ બધા જ કર્મો આ જન્મમાં ભોગવા પડે છે. એટલે કે તમારા આ બધા દુઃખો ધીમે ધીમે ભેગા થાય છે અને એટલે જ તમારો ધંધો ના ચાલે. તમારી પડતીના દિવસો આવે, જેમસે તમારા ઘરમાં કોઈના કોઈ એવી મુશ્કેલી આવી પડે છે કે આર્થિક નુકસાન થાય છે અને તમારા ધંધામાં બરકત નથી રહેતી. ઘરમાં રોજે રોજ ઝઘડાઓ થાય છે અને આવું બધું થયા જ કરતું હોય છે. તેમજ એવા ઘણા પ્રશ્નો લોકોના હોય છે. તો મિત્રો, આ માટે સૌ પ્રથમ તમારા જે પૂર્વજો હોય કે વડીલો હોય, જે મૃત્યુ પામેલા છે અથવા તો સ્વર્ગવાસ થયા હોય અને જેઓ દેવ બન્યા હોય, તેમની તમારે સૌ પ્રથમ સંભાળ લેવાની છે. કેમ કે મિત્રો, જો તમે આ વાતની જાણકારી મેળવી લીધી કે પત્તો લગાવી દીધી કે તમારા પૂર્વજો કોણ છે અને કયા કારણથી તેઓ દેવ બન્યા છે, તેની જાણકારી તમે મેળવી લીધી, તો 100% તમારા ઘરમાંથી કાયમ માટેના ઝઘડાઓ બંધ થઈ જશે અને ઘરમાં હંમેશા પ્રેમ ભરેલું વાતાવરણ બની રહે છે. એટલે કે મિત્રો, કહેવાનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી તમારા જે પૂર્વજો છે તે તમારા પર પ્રસન્ન રહે છે, તમારા જે કુળદેવીમાં છે તે તમારા પર પ્રસન્ન રહે છે અને તેમની કૃપા તમારા ઉપર બનેલી હશે અને તમે ક્યારે કોઈ પણ પ્રકારના ગુનામાં સામેલ ના હોવ, તેમજ ક્યારે કોઈ પણ પ્રકારના આફો હવાના હોય, તમને ક્યારેય કોઈ પણ પ્રકારની મેલી કે કોઈ પણ પ્રકારના દેવનું દુઃખ તમને નડતું જ નથી કે પછી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ તમારું કંઈ જ બગાડી શકતું નથી. મિત્રો, જો તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય, તમારા ધંધામાં તમારી પ્રગતિ જોઈતી હોય અને તમે દરેક વખત સુખી રહેવા માંગતા હોય, તો તમારા જે પૂર્વજો છે તેમની સંભાળ તમે ખાસ લો
કારણ કે મિત્રો તમારા પૂર્વજો કોણ છે અને કેટલા ટાઈમથી બન્યા છે અને તેઓ માંગી રહ્યા છે. જો તેઓ તમારી પાસે બેસણું માંગે છે તો તેમને બેસાડો, અથવા જો તેઓ બેસણું ના માંગતા હોય તો તેમની પૂજા કરો. મિત્રો, કુલ મળીને વાત કરીએ તો જો તમારા ઘરના કુલદેવી માન તમારાથી પ્રસન્ન રહે અને તમારા પૂર્વજો જે છે તેમના પણ આશીર્વાદ તમારા પર બનેલા હોય તો તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં અને તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે. તમારા ઘરમાં હંમેશા ખુશીઓથી ભરેલું વાતાવરણ બની રહેશે. મિત્રો, હંમેશા તમારા કુલદેવી અને તમારા જે પિતરો છે, જેમને આપણે પૂર્વજો કહીએ છીએ, આ બે વસ્તુ તો ખાસ. અને એના સિવાય ત્રીજી વસ્તુ એ કે તમારા ઘરમાં જે તમારા વડવાઓ જે દેવને બેસાડીને ગયા છે, જેઓ વર્ષો પહેલાં જે દેવ દેરા કે માતાજીને બેસાડીને ગયા છે, તેમને પૂજો, તેમની ભક્તિ કરો છો તો તમારે ક્યારે કોઈ ભુવાજી પાસે જવાની જરૂર પડશે નહીં. મિત્રો, આ 3 દેવની તમે પૂજા કરશો તો તમારે ક્યારે બીજા કોઈ માતાજી પાસે જવાની જરૂર પડશે નહીં. આ 3 દેવના દીવા તમારા ઘરે જો થતા હોય અને આ 3 દેવ જો તમારા ઘરમાં પ્રસન્ન હશે, જાગૃત હશે, તો દુનિયાની કોઈ પણ તાકાત કે તાંત્રિક કે પછી મેલી વિદ્યા તમારું વાર પણ વાંકો કરી શકશે નહીં કે તમારું કોઈ પણ પ્રકારેથી અહીં કરી શકશે નહીં. મિત્રો, જો આ 3 દેવની કૃપા તમારા પર હશે, તમારા પરિવાર પર હશે, તો ક્યારે આપણે કોઈ પણ પ્રકારના દેવનું દુઃખ નડશે નહીં. મિત્રો, ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે જો વિડીયોમાં તમે ખબર ના પડી હોય તો રિપીટ કરીને સાંભળી લેજો. પણ જો તમે આ વિડીયોમાં બતાવેલ આ 3 વસ્તુ કરી દો છો તો તમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે તમારે ક્યારેય કોઈ પણ જગ્યાએ જવું પડશે નહીં અને તમે પોતે જ તમારા ઘરના ભુવા બની જશો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક, શેર અવશ્ય કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય કુલદેવી માં.